હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે પી વિભાગના ભાગ 9 તરફ જઈશું. લાસ્ટ લેક્ચરમાં આપણે એમોનિયાની બનાવટ ભણ્યા. હવે આ લેક્ચરમાં આપણે એમોનિયા એટલે કે Na3 ના કેટલાક ગુણધર્મોની વાત કરીશું. તો ચલો સૌપ્રથમ આપણે ભણીએ પહેલું ભૌતિક ગુણધર્મ. આ ભૌતિક ગુણધર્મોની અંદર પહેલો ગુણધર્મ બેટા કયો છે? તો પહેલું રંગવિહીન તીવ્ર વાસ ધરાવતો બેઝિક વાયુ છે. રંગવિહીન તીવ્ર વાસ ધરાવતો બેઝિક વાયુ છે. બરાબર. આ તો બધું તમને ખબર છે કે ભાઈ ચલો બેઝિક વાયુ છે. કેમ? એના બંધારણના કારણે કે એમોનિયાનું બંધારણ કેવું હોય? હવે આ એમોનિયા પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ છે બેટા, જે ઇલેક્ટ્રોન યુગ્મ એ આપી શકે, પ્રદાન કરી શકે. અને જે સંયોજન ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે બેટા એને આપણે શું કહીએ છીએ? બેઝ. કયો બેઝ? લુઈસ બેઝ. તો આ એક શું છે બેટા? લુઈસ બેઝ. ચલો એની અંદર સિગ્મા બંધ એટલે કે એકલ બંધ. સિગ્મા બંધને આપણે બીજો શું કહીએ બેટા? એકલ બંધ. એકલ બંધની સંખ્યા કેટલી છે? 3. જો 1, 2 અને 3. આને 1 કહું, 2 અને 3. ચલો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એવા ઇલેક્ટ્રોન યુગ્મ જે બંધમાં ભાગ નથી લેતા, જેને આપણે લોન પેર કહીએ, શોર્ટમાં એલપી. ચલો એવા લોન પેર કેટલા છે? 1. કેટલા છે બેટા? 1. હવે સિગ્મા પત્તા લોન પેર, જો આનો સરવાળો કરીએ તો કેટલો થાય? 4. અને આપણે શીખેલા છીએ કે જ્યારે સરવાળો 4 થાય એનો બીજો મતલબ છે કે આનું સંકરણ કયું છે બેટા? sp3. હવે જો આનું સંકરણ sp3 હોય તો આની ભૂમિતિ કઈ થાય? ભૂમિતિ થાય સમચતુષ્ફલકીય. પણ હવે વાત કરીશું આકારની. તો આકારની અંદર આપણે આકાર જ્યારે ભણતા હોઈએ ત્યારે લોન પેરને ગણતા નથી. તો ચલો આ લોન પેરને હટાવી દો. તો હવે આકાર કયો વધ્યો? આને કહેવાય ત્રિકોણીય પિરામિડલ. શું કહેવાય બેટા? ત્રિકોણીય પિરામિડલ. તો એમોનિયાનો આકાર કયો છે? ત્રિકોણીય પિરામિડલ. કઈ રીતના હોય જરાક બતાડી દઉં તમને. આ રીતના હોય. આ છે ત્રિકોણીય પિરામિડલ. શું છે બેટા? ત્રિકોણીય પિરામિડલ આકાર. તો આ વસ્તુ આપણે યાદ રાખીશું. ઓકે, આટલું એડ કરી દો, પછી આગળ વધીએ. ચલો હવે આપણે આગળ જઈશું કેટલીક અગત્યની બાબતો એમોનિયા વિશે. તો પહેલાં તો એમોનિયાનું ઠાર બિંદુ. ઠાર બિંદુ એમોનિયાનું હોય છે 198.4 કિલો હોય છે બેટા, 198.4. અને એનું ઉત્કલન બિંદુ હોય છે 239.7. હવે પહેલી વસ્તુ, એમોનિયા વાયુ અને પ્રવાહી બંને અવસ્થામાં રહેલા હોય છે. અને બંને અવસ્થામાં એમોનિયા પાણીમાં સૌથી સારી રીતે દ્રાવ્ય થાય છે. એનું કારણ શું છે બેટા? પાણીમાં કેમ એમોનિયા દ્રાવ્ય થાય છે? એનું કારણ છે હાઇડ્રોજન બંધ. શું છે બેટા? હાઇડ્રોજન બંધ. એમોનિયા હાઇડ્રોજન બંધ સૌથી સારી રીતે બનાવી શકે છે. દેવું એમોનિયા વાયુ પાણીમાં વધુ દ્રાવ્ય હોય છે. એનું કારણ શું છે? હાઇડ્રોજન બંધ. કેવી રીતના હોય છે બેટા? ધ્યાન આપો કે ભાઈ એમોનિયા NH આ એમોનિયા સામે પાણીનો અણુ આવે તો હાઇડ્રોજન ઉપર પ્લસ, નાઇટ્રોજન ઉપર માઇનસ. હાઇડ્રોજન બંધ બનવા માટેની શરત શું છે બેટા? હાઇડ્રોજન ઉપર પ્લસ હોવો જોઈએ અને સામેવાળું તત્વની વિદ્યુતઋણતા કેવી હોવી જોઈએ? વધારે. હવે નાઇટ્રોજનની વિદ્યુતઋણતા વધારે છે તો હાઇડ્રોજન બંધ બનાવે. જેટલો વધુ હાઇડ્રોજન બંધ એટલી પાણીમાં દ્રાવ્યતા પણ એની શું થઈ જાય બેટા?
વધી જાય. તો એમોનિયા પાણીમાં ધરાવે છે એનું કારણ છે શું બેટા? હાઇડ્રોજન બંધ. બંને અવસ્થામાં પ્રવાહી લઈએ કે વાયુ લઈએ. હવે બીજી ખાસ બાબત કે એમોનિયા જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે NH4 પ્લસ એટલે કે એમોનિયમ આયન અને OH માઇનસ આપે છે. OH માઇનસ આપતું હોવાથી આને નિર્બળ બેઝ કહી શકાય. તો એમોનિયા એક નિર્બળ બેઝ છે કારણ કે પાણી સાથે પ્રક્રિયા કરીને શું આપે છે બેટા? OH માઇનસ. બરાબર. તો આ વસ્તુ આપણે યાદ રાખીશું. બરાબર. હવે એક બીજી ઇન્ફોર્મેશન હમણાં લખાવું, પહેલાં ભણી લઈએ કે તે એસિડ સાથેની પ્રક્રિયા કરી જ્યારે એમોનિયા, બરાબર, હવે ધ્યાન આપજો કે જ્યારે ZnSO4 NH4OH જ્યારે પ્રક્રિયા કરે ત્યારે શું બને બેટા? ZnOH ટ્વાઇસ. હવે આ પ્રક્રિયા ઇમેજિન કરવી એકદમ સહેલી છે બેટા. કેવી રીતના? Zn+2 SO4 -2 NH4 +1 OH માઇનસ પ્લસ જાય -1 માઇનસ જાય +5. આ બનાવે ઝીંક હાઇડ્રોક્સાઇડ. શું બનાવે બેટા? ઝીંક હાઇડ્રોક્સાઇડ. આ વસ્તુ આપણે યાદ રાખીશું. મતલબ જુઓ એને શું કર્યું. મતલબ કે હાઇડ્રોક્સાઇડ બનાવે. તો આ લીટી વાંચો કે તે એસિડ સાથેની પ્રક્રિયા કરી એમોનિયમ ક્ષાર બનાવે છે. જો આ એમોનિયમ ક્ષાર NH4 ટ્વાઇસ SO4 અથવા NH4Cl, આ બંને એમોનિયમ ક્ષાર કહેવાય. એમોનિયમ ક્ષાર બનાવે છે અને નિર્બળ બેઝ તરીકે, હવે એમોનિયા નિર્બળ બેઝ છે તો નિર્બળ બેઝ તરીકે તે ઘણી ધાતુઓના ક્ષારના દ્રાવણમાંથી શું કયા સંયોજનો બનાવે છે? હાઇડ્રોક્સાઇડ. આ જો બનાવે હાઇડ્રોક્સાઇડ. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. પ્રક્રિયા એકદમ સહેલી છે. બીજી પ્રક્રિયા છે કે FeCl3ની પ્રક્રિયા NH4OH સાથે કરીએ ત્યારે બને છે Fe2O3 × XH2O. હવે આ રંગમાં કથ્થાઈ રંગનું હોય. કયા રંગનું હોય બેટા? કથ્થાઈ રંગ. કાર્ડ જોયો છે? આ કાર્ડ છે, લોખંડ પરનો કાર્ડ. હવે હંમેશા યાદ રાખીશું કે ઝીંકનું કોઈ પણ સંયોજન હંમેશા સફેદ રંગનું હોય. તો આ સફેદ પીપીટી છે. શું છે બેટા? સફેદ પીપીટી. આ આપણે યાદ રાખવાની બાબતો છે. બીજું, લુઈસ બેઝ અને લિગેન્ડ બંને તરીકે વર્તે. હવે આ બંને તરીકે કેમ વર્તે છે એનું કારણ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો લુઈસ બેઝ અને લિગેન્ડ બંને તરીકે વર્તે. બરાબર. લુઈસ બેઝ અને લિગેન્ડ બંનેનું કામ શું છે? ઇલેક્ટ્રોન યુગ્મ આપવું. શું કરવું? ઇલેક્ટ્રોન યુગ્મ આપવું. જો આ ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ ધાતુને આપે તો એ લિગેન્ડ તરીકે વર્તશે. બરાબર. જેમ કે અહીંયા કોપર+2 ને એમોનિયા જ્યારે ઇલેક્ટ્રોન આપે તો આ સંયોજન બનાવે છે. બરાબર. હવે આ સંયોજન પહેલાં તો કોપર+2 કયા રંગનું હોય? વાદળી. અને આ હોય છે ઘેરા વાદળી રંગ. કયા રંગનું હોય છે બેટા? ઘેરા વાદળી રંગ. બરાબર. Ag+2 રંગવિહીન. તો આ પણ કયું મળશે? રંગવિહીન. હવે Ag++ Cl- AgCl બન્યું. હવે આ AgClમાં જ્યારે એમોનિયા નાખીએ ત્યારે આ સંયોજન બને છે. બરાબર. હવે ખાસ અહીંયાથી પૂછવા જેવી બાબતો કઈ છે બેટા? યાદ રાખવાની થોડી એક્સ્ટ્રા બાબતો છે કે આનું સંકરણ sp3d છે અને આનું સંકરણ sp છે. આ એક બાબતો તમારે યાદ રાખવી પડે, જેને તમે એકદમ ડિટેલમાં ભણશો 9મા ચેપ્ટરમાં સંકીર્ણ સંયોજનમાં. ચિંતા કરવાનો કોઈ વિષય નથી. બરાબર. હવે આપણે કેટલીક એક્સ્ટ્રા બાબતો ભણીશું JEE નીટ માટે એમોનિયાના ગુણધર્મમાં. ઓકે, આટલું લખી દો પછી આગળ વધીએ. હવે આપણે એમોનિયાની કેટલીક અગત્યની રાસાયણિક પ્રક્રિયાઓ ભણવાની છે બેટા. બરાબર. હવે આ જે ઇન્ફોર્મેશન છે એ આપણી બુકમાં નથી આપેલી, પણ તમારી આવવાવાળી કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ બહુ જ અગત્યનું છે. જ્યારે તમે કોઈ રેફરન્સમાંથી MCQ સોલ્વ કરશો તો અહીંયાથી તમને એના જવાબ મળશે. પહેલી વસ્તુ, એમોનિયાની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. જ્યારે એમોનિયા ઓક્સિજન સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરે ત્યારે નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. કયો વાયુ ઉત્પન્ન થાય છે બેટા? નાઇટ્રોજન. સાથે શું બહાર નીકળે? પાણી. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. બીજું છે ઓસ્વાલ્ડ પદ્ધતિની અંદર.
હવે ઓસ્વાલ્ડ પદ્ધતિ વાસ્તવિકતામાં HNO3 બનાવવાની પદ્ધતિ છે, જેના વિશે આપણે ડિટેલમાં ભણીશું. પરંતુ જો પ્રક્રિયાને આટલે સ્ટોપ કરી દઈએ પહેલા જ તબક્કામાં, એના ઘણા બધા તબક્કાઓ કે પહેલાં NO બનાવ્યો, પછી એને NO2માં ફેરવીશું, પછી એમાંથી HNO3 મેળવીશું, એ આપણે આગળ ભણીશું. ઓસ્વાલ્ડ પદ્ધતિ એ HNO3 બનાવવા માટેની પદ્ધતિ છે. પરંતુ જ્યારે ઓસ્વાલ્ડ પદ્ધતિને પહેલા તબક્કામાં રોકી દઈએ તો એમોનિયા ઓક્સિજન સાથે પ્લેટિનમ ઉદ્દીપક ની હાજરીમાં અને 550°C તાપમાને NO બનાવે છે. શું બનાવે છે બેટા? NO, નાઇટ્રોજન ઓક્સાઇડ, મોનોક્સાઇડ. બરાબર. અને આના વિશે પણ આપણે ડિટેલમાં પાછળ ભણીશું. ઓકે. પછી જલીય એમોનિયા. હવે હંમેશા યાદ રાખશું બેટા, તમને કોઈ આવું કે એમોનિયાનું જલીય દ્રાવણ, એનો બીજો મતલબ છે NH4OH, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. એમોનિયાનું જલીય દ્રાવણનો બીજો મતલબ શું છે બેટા? NH4OH. જો આમાંથી પાણી કાઢી દઉં, એટલે કે નિર્જલીકરણ કરું, તો વળી પાછો આમાંથી શું બની જાય? એમોનિયા, અને પાણીનો અણુ શું પડી જાય? છૂટો. તો આ વસ્તુ યાદ રાખીશું. જ્યારે આપણે એવો શબ્દ વાપરીએ છીએ કે જલીય એમોનિયા અથવા એમોનિયા એક્વાસ કન્ડિશનમાં, તો એ એમોનિયા કઈ વાત છે? NH4OHની વાત છે. તો આ એમોનિયા એક્વાસ સ્થિતિમાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડ સાથે ઊંચા દબાણે પ્રક્રિયા કરે ત્યારે યુરિયા મળે છે. શું મળે છે બેટા? યુરિયા. હવે તમે ઓર્ગેનિક થોડું ઘણું ભણેલા છો, તમને ખબર હશે કે યુરિયા એ ખૂબ જ અગત્યનું સંયોજન છે. સૌ પ્રથમ કોઈ અકાર્બનિક પદાર્થમાંથી કાર્બનિક સંયોજન જે મળ્યું હતું એ યુરિયા જ હતું. વોલરે શોધ્યું હતું. આ તમને ખબર છે. હવે આ MCQs પૂછાયેલો છે, જરાક યાદ રાખીશું કે જ્યારે એમોનિયાની પ્રક્રિયા KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ સાથે કરવામાં આવે, પણ તટસ્થ માધ્યમમાં, યાદ રાખજો બેટા, માધ્યમ કયું? તટસ્થ. આ યાદ રાખવાની વસ્તુ છે કે જ્યારે એમોનિયાની પ્રક્રિયા KMnO4 સાથે કરવામાં આવે તટસ્થ માધ્યમમાં, તો MnO2 સાથે નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. અને પ્રશ્ન પણ આ જ હતો કે એમોનિયાની તટસ્થ માધ્યમમાં KMnO4 સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આપણે યાદ રાખીશું. બીજું, NH3ની પ્રક્રિયા જ્યારે NH2Cl એમોનિયમ ક્લોરાઇડ સાથે કરવામાં આવે ત્યારે N2H4 બને છે, જેના વિશે આપણે ડિટેલમાં ભણીશું. આને હાઇડ્રેજન કહેવાય. શું કહેવાય બેટા? હાઇડ્રેજન, જેના વિશે આપણે ડિટેલમાં ભણીશું. તો આ કેટલીક અગત્યની પ્રક્રિયાઓ છે એમોનિયાની, બરાબર, જે આપણે યાદ રાખવી પડે બેટા, જે આપણી બુકમાં આપેલી નથી. તો ફટાફટ લખી દો, પછી આગળ વધીએ. તો કેટલીક અગત્યની પ્રક્રિયાઓ તો હવે છે NH4OH પરખ માટે. NH4OH એ પરખ માટે વપરાય છે બેટા. હવે NH4OH હાલ જ મેં કીધું કે NH4OHનું બીજું નામ શું છે? જલીય એમોનિયા. જલીય એમોનિયાનો બીજો મતલબ શું છે બેટા? NH4OH. તો જલીય એમોનિયા પરખ માટેની કસોટીઓમાં વપરાય છે. જેમ કે જ્યારે Fe+3ની પ્રક્રિયા NH4OH સાથે કરવામાં આવે તો NH4OHમાં NH4+ અને OH-. ચલો બેટા, આ છે Fe+3, તો સામે કેટલા OH- જોઈશે? 3ને બેલેન્સ કરવા માટે 3 વપરાય તો બને FeOH3, જે લાલ રંગનું સંયોજન હોય છે. કયા રંગનું? લાલ, કાટ જેવું જ કથ્થઈ લાલ. બરાબર. પછી Al+3ની એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા સેમ AlOH3 બને છે, જે સફેદ કલરનું PPT હોય છે. આ બધા અવક્ષેપ છે બેટા, સફેદ PPT. બરાબર. પછી ક્રોમિયમ+3ની NH4OH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો CrOH3 બને, જે લીલા રંગની PPT હોય છે. અને આ MCQs પૂછાઈ ગયેલો છે ગુજકેટમાં. તો આ વસ્તુ આપણે યાદ રાખીશું. Zn+2ની NH4OH સાથે પ્રક્રિયા કરીએ તો ZnOH2 બને, જે કયા રંગનું હોય? સફેદ રંગ. બરાબર. તો આ વસ્તુ યાદ રાખવાની છે.
હવે એક અગત્યની બાબત ભણીશું, એમોનિયાનો ટેસ્ટ, એમોનિયાની પરખ. ધ્યાન આપજો, અગત્યનું છે થોડું, કે એમોનિયાની પરખ. તો એમોનિયાની પરખ કઈ રીતે કરવામાં આવે છે? એમોનિયાની પરખ કઈ રીતે કરવામાં આવે છે? તો એમોનિયાની પ્રક્રિયા નેસ્લર પ્રક્રિયક દ્વારા, આને શું કહેવાય? નેસ્લર પ્રક્રિયક. કે એમોનિયાની પ્રક્રિયા જ્યારે નેસ્લર પ્રક્રિયક સાથે કરવામાં આવે ત્યારે આ એક સંયોજન બને છે. ખૂબ યાદ રાખવું પડશે બેટા, આ એક સંયોજન બને છે જેને આયોડાઇડો મિલન્સ બેઝ કહેવાય. આયોડાઇડો મિલન્સ બેઝ. જો કોઈ પદાર્થ નેસ્લર પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને આ પદાર્થ આપે તો એનો મતલબ એ પદાર્થ કયો હશે બેટા? એમોનિયા. તો આ એમોનિયાની પરખ માટેની કસોટી છે. એમોનિયાની પરખ માટેની બેટા શું છે? કસોટી. હવે આપણે જરાક વાત કરીએ K2SgI4 પ્લસ OH માઇનસ, જેને આપણે હાલ શું કીધું બેટા? નેસ્લર પ્રક્રિયા. અને આપણે શું કીધું બેટા? નેસ્લર પ્રક્રિયક. હવે આને આલ્કલાઇન મર્ક્યુરી ક્ષાર પણ કહેવાય છે. નેસ્લર પ્રક્રિયકનું બીજું નામ શું છે બેટા? આલ્કલાઇન મર્ક્યુરી ક્ષાર. આલ્કલાઇન એટલે OH માઇનસ બેઝ, અને આ છે આર્યું છે મર્ક્યુરી ક્ષાર. આનું IUPAC નામ એકવાર પૂછાયેલું છે AIPMTની એક્ઝામમાં, કે નેસ્લર પ્રક્રિયકનું IUPAC નામ શું છે? તો ધ્યાન આપજો બેટા, આ છે પોટેશિયમ. IUPAC નામ પોટેશિયમ. આયોડિન કેટલા છે? 4. ટેટ્રા આયોડાઇડો. ટેટ્રા આયોડાઇડો. અને આ છે મર્ક્યુરી. 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 મર્ક્યુરી પર ઓક્સિડેશન આંક કેટલો આવે બેટા? આયોડિન -4, એક આયોડિન -1, એવા 4 આયોડિન છે -4. સામે પોટેશિયમ +2, તો આ કેટલા વધ્યા? +2, બરાબર. તો 2. આ એનું IUPAC નામ છે, જે આપણે યાદ રાખવું પડે. તો આ બેટા આપણી બુકમાં આપેલી ઇન્ફોર્મેશનો નથી બધી, પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ બધી વસ્તુઓ આપણને યાદ રહેવી જોઈએ એમોનિયા માટે. ઠીક છે બેટા, લખી દો, પછી આગળ વધીએ. હવે આપણે વાત કરીશું પ્રવાહી એમોનિયાની. બેટા શેની વાત કરીશું? પ્રવાહી એમોનિયા. શેની વાત કરીશું બેટા? પ્રવાહી એમોનિયા. તો એમોનિયા પ્રવાહી સ્થિતિમાં, એમોનિયા પ્રવાહી સ્થિતિમાં એનું પોતાનું સ્વયં આયનીકરણ થાય છે. શું થાય છે બેટા? સ્વયં આયનીકરણ. અને સ્વયં આયનીકરણ થઈને NH4 પ્લસ NH2 માઇનસ આયનો આપે છે. તો આ પ્રવાહી એમોનિયાનું સ્વયં આયનીકરણ છે બેટા. આ પ્રવાહી એમોનિયાનું સ્વયં આયનીકરણ છે. તો પ્રવાહી એમોનિયા. બીજું, દ્રાવક તરીકે વર્તે છે. તો પ્રવાહી એમોનિયા એક સારું દ્રાવક પણ છે. યાદ કરો, જ્યારે આપણે S વિભાગ ભણતા હતા ત્યારે આ રિએક્શન ભણી ગયા કે જ્યારે સોડિયમની પ્રક્રિયા પ્રવાહી એમોનિયા સાથે કરવામાં આવે, પ્રવાહી એમોનિયા દ્રાવણ, ત્યારે શું થાય કે આ સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે, Na પ્લસ અને ઇલેક્ટ્રોન ગુમાવે. હવે એમોનિયા આ Na પ્લસ અને આ ઇલેક્ટ્રોનોને ઘેરી લે. Na પ્લસ અને આ ઇલેક્ટ્રોનોને શું કરી લે બેટા? ઘેરી લે. જોઈએ કે Na, માની લો કે એમોનિયાએ ઘેરી લીધા, X એમોનિયા જેટલા અણુએ ઘેરી લીધા, +1 પ્લસ સામે ઇલેક્ટ્રોનોને પણ ઘેરી લે, Y. બરાબર. આને સોલ્વેશન કહેવાય. આપણે ભણેલા છીએ પણ ફક્ત રિવિઝન કરાવું છું, ધ્યાન આપજો. હવે આને કહેવાય એમોનિયામાં ઇલેક્ટ્રોન.
એમોનિયામય ઇલેક્ટ્રોન. અને આ એમોનિયામય ઇલેક્ટ્રોનના કારણે આ દ્રાવણની વાહકતા વધે છે. વાહકતા શું થાય છે બેટા? વધે છે. શું થાય છે? વાહકતા વધે છે. અને આની વાહકતા ઓલમોસ્ટ ધાતુ જેટલી હોય છે. કેટલી હોય છે? ધાતુ જેટલી, જે આપણે એકદમ ડિટેલમાં ભણી ગયા છીએ. હવે જો આ સંયોજનને પડ્યું રાખવામાં આવે, થોડી વાર રાખતા આ એમાઇડમાં ફેરવાઈ જાય છે. શેમાં ફેરવાય છે? એમાઇડમાં. આપણે ભણેલા છીએ પ્રવાહી એમોનિયા વિશે આ બાબતો. હવે આ જે રંગ, આ દ્રાવણનું રંગ હોય છે વાદળી. કયો રંગ હોય છે? વાદળી. હવે એકવાર આ પ્રશ્ન JEE પૂછાયેલો છે કે સોડિયમ ધાતુની એમોનિયા સાથેની પ્રક્રિયાથી દ્રાવણ વાદળી રંગનું કેમ હોય છે? તો એનું કારણ છે એમોનિયામય ઇલેક્ટ્રોનના કારણે. શેના કારણે બેટા? એમોનિયામય ઇલેક્ટ્રોનના કારણે. તો આ વસ્તુ આપણે ભણેલા છે. બરાબર. હવે આના પછી બે અગત્યના સંયોજનો આપણે ભણીશું. બરાબર. તો લખી દો, પછી આગળ વધીએ. ચલો, એક ખૂબ જ અગત્યનું સંયોજન છે જેનું નામ છે હાઇડ્રેજિન. શું છે બેટા? હાઇડ્રેજિન. જેનું અણુસૂત્ર છે N2H4. જેનું અણુસૂત્ર શું છે બેટા? N2H4. હવે પહેલાં હાઇડ્રોજનનું આપણે બંધારણ દેખીશું કે હાઇડ્રોજન કેવી રીતના હોય. ધ્યાન આપજો પહેલાં કે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. કેટલા? 5. આ એક હાઇડ્રોજન સાથે જોડાણો, બે હાઇડ્રોજન સાથે જોડાણો અને ત્રીજો નાઇટ્રોજન સાથે જોડાણો. સેમ બંધારણ. હવે ધ્યાનથી દેખો, આ નાઇટ્રોજન કેટલા ઇલેક્ટ્રોન વાપરી ચૂક્યો છે? 1, 2 અને 3. નાઇટ્રોજન પાસે હોય કેટલા? 5. તો અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યો રહેશે. સેમ આ નાઇટ્રોજન ઉપર પણ પડ્યો રહેશે. તો હાઇડ્રોજનનું બંધારણ છે. હવે પહેલી વસ્તુ આનું સંકરણ કયું? સંકરણ છે sp3. બંને નાઇટ્રોજનનું સંકરણ કયું છે બેટા? sp3. હવે આની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ શું કરી શકે? દાન કરી શકે. અને ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવું એટલે લુઈસ બેઝ તરીકે વર્તે. આ પણ સંયોજન બેઝ તરીકે વર્તે છે, નિર્બળ બેઝ તરીકે. કોના તરીકે બેટા? નિર્બળ બેઝ તરીકે વર્તે છે. જો આ લખેલું છે, નિર્બળ બેઝ તરીકે વર્તે છે. હવે આ પ્રશ્ન JEE એડવાન્સમાં પૂછાયેલો છે. ખૂબ ધ્યાન આપજો અહીંયા કે જ્યારે હાઇડ્રોજનની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરવામાં આવે, એનો બીજો મતલબ છે હાઇડ્રોજનનું દહન. આ પ્રક્રિયાનું બીજું નામ શું છે બેટા? હાઇડ્રોજનનું દહન. હાઇડ્રોજનનું જ્યારે દહન કરવામાં આવે ત્યારે નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને સાથે પાણી ઉત્પન્ન થાય છે. પણ આ પ્રક્રિયાની એક ખાસિયત છે કે આ ઉચ્ચ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કેવી છે? ઉચ્ચ ઉષ્માક્ષેપક પ્રક્રિયા. મતલબ જ્યારે હાઇડ્રોજનનું દહન કરવામાં આવે છે તો ખૂબ જ ઊંચા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે, બહાર નીકળે છે. અને આ ઉષ્મા નીકળતી હોવાના કારણે આને રોકેટ બળતણમાં ઉપયોગ થાય છે. રોકેટ બળતણમાં આનો ઉપયોગ થાય છે. તો પ્રશ્ન હતો કે નીચેનામાંથી રોકેટ બળતણમાં કયા પદાર્થો ઉપયોગ થાય છે? તો બેટા યાદ રાખીશું કે રોકેટ બળતણમાં બે પદાર્થો ઉપયોગ થાય. એક હાઇડ્રોજન, હાલ જ ભણ્યા. બીજું એક આપણે ભણ્યા હતા P વિભાગ ધોરણ 11 ડાયબોરેન. તો આ બે પદાર્થો એવા છે જે રોકેટ બળતણમાં ઉપયોગ આવે છે. રોકેટ બળતણમાં એવા જ પદાર્થોનો ઉપયોગ થતો હોય છે જે પ્રતિ ગ્રામ ખૂબ જ વધુ ઉષ્મા બહાર નીકાળી શકે. આ બે પદાર્થો એવા જ છે જે પ્રતિ ગ્રામ ખૂબ વધારે ઉષ્મા બહાર નીકાળતા હોય છે. હવે હાઇડ્રોજનની પ્રક્રિયા જ્યારે આયોડિન સાથે કરવામાં આવે તો નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને હાઇડ્રોજન આયોડાઇડ મળે છે. તો આ તમારું શું હતું? હાઇડ્રોજન. બીજું સેમ એક એવું સંયોજન આપણે ભણીશું, પછી આ વિડીયોને વિરામ આપીશું. લખી દો, પછી આગળ વધીએ. તો હવે એક અગત્યનું સંયોજન છે જેનું નામ છે હાઇડ્રોએઝોઇક એસિડ. જેનું નામ શું છે બેટા? હાઇડ્રોએઝોઇક એસિડ. અને એનું અણુસૂત્ર છે N3H. ધ્યાન આપજો બેટા, N3H છે. N3H ને આ કહેવાય અને એક બીજું સંયોજન સેમ આવે એમોનિયા.
NH3 ને એમોનિયા કહેવાય, પણ N3H ને શું કહેવાય બેટા? હાઇડ્રોએઝોઇક એસિડ. હવે એસિડ કેમ છે? તો એનો જવાબ છે એના બંધારણમાં. એના બંધારણમાં H+ છે, જે આરામથી શું કરે? આપી શકે, દૂર થાય. અને H+ કોઈ સંયોજનમાંથી દૂર થાય તો આપણે એને એસિડ કહીએ છીએ. તો આ H+ આપે છે એટલે એસિડ તરીકે વર્તે છે. જો માની લો કે H+ આપી દે તો એનું બંધારણ આ થઈ જાય, જેને એઝાઇડ આયન કહે છે. હવે આ એઝાઇડ આયન વિશે તમે ડિટેલમાં ભણેલા છો ધોરણ 11માં, પણ ના ભણ્યા હોય તો ધ્યાન આપજો કે આ એઝાઇડ આયનની ખાસિયત છે કે એ સંસ્પંદન દર્શાવે છે, અને સંસ્પંદન દર્શાવતું હોવાથી આની અંદર રહેલા બધા જ NN બંધની બંધ લંબાઈ કેવી હશે? સમાન હોય છે. હવે ખાસ બાબત, એઝાઇડ આયન એ રેખીય છે, પરંતુ હાઇડ્રોએઝોઇક એસિડ એ અરેખીય છે. કેવો છે બેટા? અરેખીય. તો એક વસ્તુ યાદ રાખવાની છે. હવે આપણે આની અંદર સંસ્પંદન જોઈશું. સંસ્પંદન જોઈએ. માની લો કે આ વીજભાર અહીંયા ભાગી જાય, આ એક બંધ અહીંયા ભાગે તો -2 થઈ જાય. તો હવે આ માઇનસ ક્યાં જાય? અહીંયા. તો સેમ છે, જો કે જો અહીંયાનો આ ડબલ બંધનો ઇલેક્ટ્રોન અહીંયા જતો રહે તો ઉપર -2, અને આનો ઇલેક્ટ્રોન અહીંયા આવે તો 3 બંધ. તો આ રીતે સંસ્પંદન દર્શાવે છે. હવે અહીંયાથી એક MCQ પૂછાયેલો છે કે સાહેબ એઝાઇડ આયનના 3 બંધારણ થયા. એક આ પહેલું બંધારણ, આ બીજું બંધારણ અને આ ત્રીજું બંધારણ. આ 3 બંધારણમાં સૌથી સ્થાયી બંધારણ કયું છે? તો હંમેશા યાદ રાખશું કે એઝાઇડનું સૌથી સ્થાયી બંધારણ આ રહ્યું છે. સ્થાયી બંધારણ પહેલા નંબરવાળું. હવે સ્થાયી કેમ છે? તો એનો જવાબ છે આયનોમાં. કોઈ સંયોજનમાં આયનની સંખ્યા જેટલી વધે એટલી એની સ્થાયીતા ઘટે. અહીંયા આયન છે -1 નાઇટ્રોજન ઉપર, જ્યારે અહીંયા નાઇટ્રોજન ઉપર -2 થઈ ગયો તો આની સ્થાયીતા ઘટી જાય છે. હવે એક જ અણુની વાત, એક જ પરમાણુની વાત કરવાની છે. તમે એમ કહેશો કે સાહેબ અહીંયા કુલ થઈને -2 જ છે ને? એ બંનેની વાત છે. અહીંયા એક જ અણુ પર -2 છે, તો આની સ્થાયીતા ઘટી જશે. આ સૌથી વધુ સ્થાયી હશે. તો આજના લેક્ચરમાં આપણે ઘણી બધી એક્સ્ટ્રા માહિતી ભણ્યા JEE નીટ માટે. બરાબર? તો ઘરે બધું સોલ્વ કરજો, વ્યવસ્થિત ચોપડો બનાવજો. હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નાઇટ્રોજનના ઓક્સાઇડ સાથે. ઓકે, ગુડ બાય.